સલામત સવારી એસટી અમારીનું સૂત્ર તો તમે સાંભળ્યું હશે, પરંતુ આ સલામત સવારી ક્યારેક સેવા આપવામાં ઊણી ઉતરતી હોય તેવું જોવા મળે છે। જી હા, નડિયાદ એસટી ડેપો ખાતે સલામત સવારીના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા આજ રોજ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહેમદાવાદ તાલુકાના ભરકુંડા અને સિંહુજ તરફથી આવતા વિદ્યાર્થીઓને ઘરે પરત જવા માટે છેલ્લા કેટલાક દિવસથી બપોરની બસ મૂકવામાં આવતી ન હતી, જેના કારણે શુક્રવારે બપોરે 12 વાગે કોલેજથી છૂટતા વિદ્યાર્થીઓને સાંજે 7 વાગે ઘરે પહોંચે તેવી સ્થિતિનું સર્જન થયું હતું। ના છૂટકે આ વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારે બપોરે નડિયાદ એસટી ડેપોમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેનાથી દોડી આવેલા ડેપો મેનેજર કે પરમાર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળી તાત્કાલિક બીજી બસ મૂકી વિદ્યાર્થીઓને ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી હતી। મહત્વની બાબત છે કે જો આ જ પ્રકારની વ્યવસ્થા પહેલેથી કરવામાં આવી હોત તો વિદ્યાર્થીઓને આજે હલ્લાબોલ કરવાની જરૂર ના પડી હોત। છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે સલામત સવારીનો દાવો કરતી એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે। અમારી જ્યાં બસ કરી એ બસ જ નહીં આવતી। તમારા કયા ગામની બસ નહીં આવતી, કયા રૂટની બસ નહીં આવતી? જે અમારો રૂટ ખરો સિંહુજ અકલાચા ભરકુંડા ચીપડી, એ જે રૂટ ખરી એના ઉપર 2 દિવસથી બસ જ નહીં આવતી। બસ ન આવવાને કારણે શું મુશ્કેલી, શું તકલીફ પડી રહી છે? એ બસ ના આવવાના કારણે તમે જોઈ શકો આ કેટલા વિદ્યાર્થીઓ નીચે અહીંગાડી બધા ઊભા છે, પણ કોઈ બસ જ નહીં આવતી। આ ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે, પણ 2 દિવસથી તો બસ જ નહીં મુકાતી। શું તકલીફ પડે છે બસ નહીં મુકાતી એના કારણે? આ બધા વિદ્યાર્થીઓ રાતે 7-8 વાગે ઘરે પહોંચે છે। 7 વાગે તો બસ અહીંયા મુકાય છે બીજી સરસવણીની, બાકી કઈ બસ જ નહીં આવતી અહીંયા। બસ ના આવવાના કારણે 70 થી 60 લોકોને અહીંયા તકલીફ પડે છે। આ બીજી એક બસ મુકાઈ પણ એ આખી ફૂલ ભરાઈ ગઈ છે। બીજી કોઈ ગાડી અમે મેનેજરને અહીંયા ડેપો મેનેજરને કમ્પ્લેન કરી તો એમ કે સારું આવશે બીજી, પણ બીજી બસ આવશે પણ બીજી બસ જ નહીં આવતી અહીંયા। સરકારશ્રીનો અભિગમ એવો છે કે વિદ્યાર્થી પાસ એ વિદ્યાર્થીઓનો હક છે, નહીં કે એમની ભીખ। એના માટે અમારું તંત્ર એટલે કે એસટી તંત્ર ખૂબ જ પ્રતિબદ્ધ સજ્જ છે આ બાબત માટે। તાત્કાલિક અસરથી આ બાબત મારા ધ્યાન પર આવતા ભરકુંડાની જે બસ હતી એ જે ઓવરલોડ થઈ ગઈ હતી, જેના પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ રહી જવા પામ્યા હતા, તો અન્ય બસની વ્યવસ્થા તાત્કાલિક કરાવડાવી અને એમને એમના ઘરના નિવાસ સ્થાને બહુ સારી રીતે જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે। જે વચ્ચેના જે બધા જ ગામડાઓ આવતા હતા ભરકુંડા જતા, વચ્ચેના સિંહુજથી લઈ બગડુથી લઈને તમામ ગામડાના વિદ્યાર્થીઓનો એમાં સમાવેશ થઈ જવા પામે છે। આ મુશ્કેલી ઊભી થવાનું કારણ એટલા માટે બન્યું કે અગાઉની જે અમારી ઓપરેટ થતી આગળની જે ટ્રીપો હતી, જે અન્ય ડેપોમાંથી આવતી હતી, એ કોઈ કારણસર અનિવાર્ય કારણસર આવી ન શકી, જેના કારણે આ મુશ્કેલી ઊભી થઈ। પરંતુ આ બાબત જ્યારે ધ્યાન પર આવી તો તાત્કાલિક એનું સમાધાન કરવામાં આવ્યું।